નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કમૂરતા ઉતરવાને હવે માત્ર 2 દિવસની વાર છે, ત્યારે ભાજપમાં આતુરતાથી નેતાઓ રાહ જોઈને બેસ્યા છે કે 2 દિવસ બાદ શું થશે। 2 દિવસ બાદ ગુજરાત ભાજપમાં મોટી નવાજૂની થશે। અત્યારથી જ નવા સુકાનીની શોધખોળ શરૂ થઈ ચૂકી છે। એવી ચર્ચા છે કે ઓબીસી નેતા પર ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે। ઉત્તરાયણ પછી તરત જ ભાજપ શહેર જિલ્લા પ્રમુખના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે। પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ 16 જાન્યુઆરીએ ગાંધીનગર આવશે તેવી ચર્ચા પણ છે। CR પાટીલની જગ્યાએ ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે, ત્યારે પ્રદેશ પ્રમુખ માટે છેલ્લી ઘડીએ નામોનું રાજકારણ ગરમાયું છે। કોના નામની ચર્ચા થશે તે કાનાફૂસી શરૂ થઈ ગઈ છે। ભાજપ જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાતને લઈને મહત્વની જાણકારી સામે આવી છે। સંભવિત 15મી જાન્યુઆરીએ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો જાહેર થઈ શકે છે। એક સાથે 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો અને 8 મહાનગરપાલિકાના શહેર પ્રમુખ જાહેર કરાશે। જિલ્લા અને શહેર પ્રમુખોના નામો જાહેર થયા બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે। ત્યારે આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખ પદ માટે પસંદગી થાય તેવી શક્યતાઓ છે। જોકે ભાજપમાં શું થશે તે રાજકીય પંડિતો પણ કહી શકે તેમ નથી। તે જોતા હવે સૌની નજર ગાંધીનગર તરફ મંડાઈ છે। પાટીલની જગ્યા ગુજરાતમાં કોણ લેશે તો હાલ ગુજરાતના રાજકારણનો સળગતો સવાલ છે। હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતા ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે। પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકરના નામ ચર્ચામાં છે। હાલ દિલ્હી દરબારમાં ફાઇનલ નામના લિસ્ટ અંગે ચર્ચા થઈ રહી છે, ત્યારે ગણતરીના કલાકોમાં ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। સરકાર અને સંગઠનમાં તાલમેલ જાળવી શકે તેવા નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવા હાઈકમાને મન બનાવ્યું છે।